મોહનભાઈ ગંગારામ સંકલા. તો તેમના સસરા એટલે એમના ઘરે જ એમના સસરા જે છે તેમનું ધામગમન થયું. આ પારાયણ પાઠ કરીએ છીએ ધામગમન એટલે સ્વધામ પધાર્યા. સ્વર્ગ નહીં, સ્વધામ એટલે પોતાના ધામ, એટલે પરમધામ કહેવાય. સ્વર્ગમાં ગયા પછી પાછા આવવું પડે છે. જન્મ મરણના ચક્કરમાં પાછા આવવું પડે છે, પણ જે પરમધામ ગયા પછી પાછા આવવું પડતો નથી. ગીતાજીમાં પણ સમજાવેલું છે કે જે પરમધામ છે, પરમધામથી ક્યારેય કોઈ પાછો આવતો નથી. અને નવરંગ સ્વામીજી મહારાજે પણ કહ્યું છે, પહોંચે સો આવી નહીં, સોય મુકુંદ નિજ ધામ. કે જે પહોંચ્યા પછી પાછા આવવાનું નથી રહેતું, એવું એ ધામ, એ સ્વધામ એટલે પોતાનું ધામ, એટલે એ પરમધામ કહેવાય. એટલા માટે આપણે પરમધામ શબ્દ વાપરીએ છીએ. સ્વધામ કહીએ એ પોતાનું ધામ કહેવાય, અને સ્વર્ગ કહીએ તો એ સ્વર્ગ 14 લોકમાં આવી ગયું કહેવાય. તો એનો પ્રલય થાય છે, એટલે ક્ષય થાય છે મતલબ. તો એ ત્યાં પહોંચ્યા પછી પાછા આવવું પડે, એટલે આપણે પરમધામ શબ્દ વાપરીએ છીએ. તો પરમધામવાસી એમના જે મોહનભાઈના સસરા થાય, એમનું નામ છે કરશનભાઈ પચાણભાઈ રામાણી, અને ગામ છે તેમનું કચ્છ, મૂળ ગામ છે કચ્છમાં પલીવાર. અને હાલ ક્યાં રહે છે તો છોટા ઉદેપુર, જે વડોદરાની આગળ આવ્યા છે. તો વડોદરાની નજીકમાં જ છે, એટલે એ બાજુ છે, જે પાવાગઢ બાજુ. અને ત્યાં તેમનો અવસાન થયો, એટલે કે ધામગમન થયું. આપણે સાદી ભાષામાં અવસાન કે કોઈ એક્સપાયર થયા એમ કે, પણ આપણે સંપ્રદાય પ્રમાણે પરમધામવાસી ધામગમન થયું. તો એમના ધામગમન પાછળ આ પારાયણ પાઠ કરાવી રહ્યા છે પોતાના ઘરે જ. તો ઘરના જે છે તેમના નામ છે પ્રેમેલાબેનના પપ્પા થાય, પિતા થાય, અને દ્રષ્ટિ, દર્શના અને દીપ, આ ત્રણેયના નાના થાય સંબંધમાં. અને મોહનભાઈના સસરા, આ બધા એમના સંબંધી છે. અને એમની પાછળ સદગતિ માટે પારાયણ પાઠ કરાવે છે. આ પારાયણ પાઠ એવા છે કે ભાગવત, ગીતા, પુરાણો, 18 પુરાણો, બધા શાસ્ત્રોનો સારરૂપ છે. 14 લોકના સારરૂપ એ શાસ્ત્ર રૂપમાં આ આવી ગયા. કુલજમ સ્વરૂપ, એટલા માટે નામ બોલાય છે કુલજમ સ્વરૂપ સાહેબ. આ સાહેબનું રૂપ છે, સ્વ એટલે પોતે, અને પોતાનું રૂપ છે. કોનું તો સાહેબનું રૂપ છે. શ્રીમુખ વાણી પણ કહેવાય, તારતમ વાણી પણ કહેવાય, બ્રહ્મ વાણી પણ કહેવાય, તારતમ સાગર પણ કહેવાય, અને વર્તનામૃત પણ કહેવાય. વર્તનામૃત એટલે વચનો કેવા અમૃત સમાન છે. આ વચનોથી અમૃત બની જાય, અમર બની જવાય, એટલે એવા આ વર્તનામૃત પણ કહેવાય. તો વાણીનો પારાયણ પાઠ એ કરીએ છીએ. તો પરમાત્મા, અક્ષરાતીત પારબ્રહ્મ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે, ચરણોમાં રાખે, એટલા માટે આ વાણીનો પાઠ પારાયણ કરીએ છીએ, શુભારંભ કરીએ છીએ. તો ગોપીપુરાથી મારે અહીં આવવાનું. ગોપીપુરા એટલે કૃષ્ણ પ્રણામી નવરંગ સ્વામી મહારાજની પાવન ગાદી મંદિર. આ પ્રાણનાથજી ત્યાં ખુદ આવેલા, અને નવરંગ સ્વામીજી એટલે કે મુકુંદાસ એ પરમધામની વાસના, અને એમનું જન્મ સ્થાન મુકુંદાસનું, એટલા માટે ત્યાં જ પણ એ આ પવિત્ર મંદિર બની ગયેલા છે. પ્રાણનાથજી વખતના જ ત્યાં સુરતમાં આવ્યા ત્યારે જ, એટલા માટે એ જગ્યા પવિત્ર સ્થાન છે, એટલે પવિત્ર ભૂમિથી તીર્થભૂમિ કહેવાય. ત્યાંથી મારે પણ આવવાનું થયું, અને શુભારંભ આપણા હાથે થઈ છે. અને બધા મળીને પારાયણ પાઠ કરતા રહેશે થોડો થોડો.
તો પારણ પાઠ બધા મળીને કરજો. હવે શુભારંભ કરીએ છીએ આગળની ચોપાઈઓ. પહેલા સૌ પ્રથમ અને આ જે વિરહ થયો છે એ વિરહ જે દરેકને થાય, વિરહ તો થાય, દુઃખ થાય, પણ આયા સો જાયગા રાજા રંક ફકીર, જે આવ્યો છે એને જવાનું તો છે, આજે ને તો કાલે દરેકને જવાનું થાય. તો આપણે પ્રાર્થના કરવાની છે. આપણા હાથમાં કાંઈ છે નથી. રિમોટ હોય, જે રિમોટ જેના હાથમાં હોય એ ટીવી હોય કે કોઈ બી હોય, બંધ કરવું ચાલુ કરવું એ રિમોટ જેના હાથમાં હોય એ કરે ને. એમ આપણા જીવન દોરીનો રિમોટ કોની પાસે? પરમાત્મા પાસે છે. એટલે એ એમના હાથમાં છે. એટલે નહીં કહેતા કે ચિઠ્ઠી પહેલા જમાનામાં લખતા ને કે ઈશ્વરને ગમ્યું તે ખરું, હે ને, એવું લખતા. અત્યારે એ બધું બંધ થઈ ગયું, ઓછું થઈ ગયું. કે હોય ગામડામાં એ ચિઠ્ઠી લખે, ચિઠ્ઠી આવે તો એમાં એ લખતા કે ઈશ્વરને ગમ્યું તે ખરું. એટલે પરમાત્માને ગમે પ્રમાણે થયું છે. તો હવે આપણા હાથમાં નથી, તો આપણે પ્રાર્થના કરવાની. વિરહ થયો એ સહન કરવાની. પરમાત્મા શક્તિ આપે પરિવારને પણ. ત્યાં છોટા ઉદેપુરમાં જે પણ છે સગા સંબંધી, એમના પણ જે વિરહ થયો એ સહન કરવાની શક્તિ આપે. અને દરેકને જવાનું તો છે. તો આ ક્રમ ચાલ્યો આવ્યો છે, એટલા માટે પરમાત્માને પ્રાર્થના કરવાની. બસ એ આટલા શબ્દોને વિરામ આપી હવે શુભારંભ કરીશું. 17 ચોપાઈ પહેલા ગુરુજીએ આપેલો મહામંત્ર જે છે, આ મંત્ર એવો છે કે આખી દુનિયા રાહ જોઈ